હે ગણેશાય નમઃ. હેલો મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજથી આપણે દરરોજ સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને આપણી સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી રોજ એક અધ્યાયનો પાઠ કરીશું, જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયને અંત સુધી સાંભળજો. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન કહે છે, મારા પરના અનુગ્રહ વશાત આપે પ્રગટ કરેલા પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ દૂર થઈ ગયો છે. અર્જુન શ્રી કૃષ્ણની વિભૂતિઓ અંગે તથા પરમ પુરુષોત્તમના જ્ઞાનનું શ્રવણ કરીને વિભોર થઈ ગયો અને તેણે અનુભવ્યું કે તેનો મોહ હવે નષ્ટ થઈ ગયો છે. તેણે સ્વીકાર કર્યો કે શ્રી કૃષ્ણ માત્ર તેના પરમ મિત્ર જ નથી, પરંતુ પરમ દિવ્ય વિભૂતિ છે, જે સૃષ્ટિના સર્વ ઐશ્વર્યોના સ્ત્રોત છે. હવે તે શ્રી કૃષ્ણે અનુગ્રહ કરીને જે અમૂલ્ય જ્ઞાન પ્રગટ કર્યું તેનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરીને આ અધ્યાયનો પ્રારંભ કરે છે. હે કમળ નયન, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ અને લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યું છે. અર્જુન સમગ્ર માયાના સૃષ્ટિના પ્રાગટ્ય, ઉત્પત્તિ તથા લયના સ્ત્રોત શ્રી કૃષ્ણના સર્વોપરી સ્થાનની સુનિશ્ચિતતા સાથે તેમના મહિમાની નિરંતર પ્રશંસા કરે છે. તે શ્રી કૃષ્ણને કમલ પત્રાક્ષ કહીને સંબોધન કરે છે, અર્થાત જેમના નયન કમળ વિશાળ સમાન કોમળ તથા સુંદર છે તથા મધુરતા અને મૃદુતાના ગુણોથી સંપન્ન છે. હે પરમેશ્વર, આપ વાસ્તવમાં એ જ છો જેને આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે. હે પુરુષોત્તમ, હવે હું આપના દિવ્ય વિશ્વરૂપના સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું. અર્જુન શ્રી કૃષ્ણનું પુરુષોત્તમ કહીને સંબોધન કરે છે, કારણ કે તેમના સમાન અન્ય કોઈ મનુષ્ય નથી. પ્રાયઃ વિદ્વાનોને તેમના શુષ્ક બૌદ્ધિક વિશ્લેષણના આધારે ભગવાનના સાકાર સ્વરૂપની વિભાવનાનો સ્વીકાર કરવામાં કઠિનતા પ્રતીત થાય છે. તેઓ ભગવાનનો કેવળ નિરાકાર પ્રકાશ સ્વરૂપે સ્વીકાર કરે છે, જે ભગવાન નિર્ગુણ, નિર્વિશેષ, નિશક્તિક અને લીલારહિત છે. પરંતુ જો આપણે અતિ સૂક્ષ્મ આત્માઓ સાકાર સ્વરૂપ ધારણ કરી શકીએ છીએ, તો પછી પરમેશ્વરના સાકાર સ્વરૂપનો શા માટે અસ્વીકાર કરવો જોઈએ? તેઓ કેવળ સાકાર સ્વરૂપ ધરાવતા નથી, પરંતુ સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે અને તેથી જ તેઓ પરમ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ છે. આપણા વ્યક્તિત્વ અને ભગવાનના વ્યક્તિત્વ વચ્ચે એ ભિન્નતા છે કે તેઓ કેવળ પૂર્ણ પુરુષોત્તમ જ નથી, તેઓ નિરાકાર સર્વવ્યાપક સ્વરૂપ પણ ધરાવે છે, જે ગુણ અને રૂપથી રહિત છે. અર્જુન ઘોષિત કરે છે કે તે શ્રી કૃષ્ણની દિવ્ય વિભૂતિની વાસ્તવિકતાનો પૂર્ણતઃ એ જ પ્રમાણે સ્વીકાર કરે છે જે રીતે તેની સમક્ષ વર્ણન કરવામાં આવ્યું છે. તેને ભગવાનના સાકાર સ્વરૂપમાં પૂર્ણ શ્રદ્ધા છે અને છતાં તે શ્રી કૃષ્ણના વિશ્વરૂપ કે જે ઐશ્વર્યોથી પરિપૂર્ણ છે તેનું દર્શન કરવા ઈચ્છે છે. તે તેનું ચર્મચક્ષુથી દર્શન કરવા ઈચ્છે છે.
હે યોગિક શક્તિઓના પરમેશ્વર, જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું, તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સામે પ્રગટ કરવાની કૃપા કરો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે પાર્થ, અનેકવિધ આકારો, કાળ તથા વર્ણયુક્ત મારા સેકંડો અને સહસ્ત્રો અદ્ભુત સ્વરૂપો તું જો. અર્જુનને અનંત આકારો તથા રંગોથી પરિપૂર્ણ વિશ્વરૂપનું દર્શન કરવાનું કહીને શ્રી કૃષ્ણ હવે અર્જુનને વિશ્વરૂપમાં સ્વર્ગીય દેવતાઓ તથા અન્ય આશ્ચર્યોનું દર્શન કરવા કહે છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના 12 પુત્રો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તેમજ 39 મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને તું જો. ભગવાનના વિશ્વરૂપમાં કેવળ પૃથ્વી પર વિદ્યમાન આચાર્યો જ નહીં, પરંતુ પૂર્વે એક સાથે આ પ્રકારે ન જોયેલા ઉચ્ચતર ગ્રહમંડળના આશ્ચર્યો પણ સમાવિષ્ટ છે. તેઓ આગળ એ પણ જણાવે છે કે સર્વ સ્વર્ગીય દેવતાઓ તેમના દિવ્ય સ્વરૂપનું સૂક્ષ્મ અંશ છે. તેઓ તેમના 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તેમજ 39 મરુતોનું પણ દર્શન કરાવે છે. હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો. તેનાથી અતિરિક્ત કંઈ પણ તું જોવાય છે તે સર્વ મારા વિશ્વરૂપમાં જો. શ્રી કૃષ્ણનો તેમનું સ્વરૂપ જોવાનો નિર્દેશ સાંભળ્યા પશ્ચાત અર્જુન આશ્ચર્યમાં પડી ગયો કે તે ક્યાં જોવે. તેથી શ્રી કૃષ્ણ કહે છે કે તે તેમના પરમ દિવ્ય શરીરમાં જોવે. ત્યાં તેને અનંત બ્રહ્માંડો તેના સર્વ ચરાચર તત્વો સાથે જોવા મળશે. પ્રત્યેક તત્વ આ વિશ્વરૂપમાં વિદ્યમાન છે અને ભૂત અને ભવિષ્યની ઘટનાઓ પણ વિદ્યમાન છે. આ પ્રમાણે અર્જુન પાંડવોનો વિજય તથા કૌરવોનો પરાજય એક ઘટના તરીકે બ્રહ્માંડની યોજનાના અપ્રગટ ભાગરૂપે જોઈ શકશે. પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી હું તને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું. મારું ભવ્ય ઐશ્વર્ય તો જો. પરમ પુરુષોત્તમ ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે તેમના સ્વરૂપો 2 પ્રકારના હોય છે. એક માયાનું સ્વરૂપ, જેનું દર્શન માયાની આંખો દ્વારા કરી શકાય છે, અને બીજું છે તેમનું દિવ્ય સ્વરૂપ, જેનું દર્શન કેવળ દિવ્ય દ્રષ્ટિથી કરી શકાય છે. તેથી મનુષ્યો તેમના પૃથ્વી પરના અવતાર સમયે તેમને જોવે તો છે, પરંતુ તેઓ કેવળ તેમનું માયાનું સ્વરૂપ જોવે છે. તેમનું દિવ્ય સ્વરૂપ ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. એ જ કારણ છે કે ભગવાન જ્યારે આ માયિક જગતમાં અવતાર ધારણ કરે છે ત્યારે જીવાત્માઓ શા માટે તેમને ઓળખી શકતા નથી. શ્રી કૃષ્ણે આ જ વિષયનો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતાર ધારણ કરું છું ત્યારે અજ્ઞાની મનુષ્યો મને જાણવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના પરમ સ્વામી તરીકેની મારી વિભૂતિની દિવ્યતા અંગે જાણતા નથી. લોકો જે જોવે છે તે દિવ્ય અવતારનું કેવળ માયિક સ્વરૂપ હોય છે. સંજય કહે છે કે હે રાજા, આમ બોલીને યોગના પરમેશ્વર શ્રી કૃષ્ણે તેમના દિવ્ય અને ઐશ્વર્યયુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા છે. તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા નેત્રોના દર્શન કર્યા, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તેઓએ તેમના શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતા, અને તેઓ અનેક મધુર સુગંધિત દિવ્ય વિલોપનોથી વિલેપિત હતા. તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતા. સંજય શ્રી કૃષ્ણના
દિવ્ય વિશ્વરૂપનું વિસ્તૃત વર્ણન કરવા અનેક તથા અનંત શબ્દોનો પ્રયોગ કરે છે. સમગ્ર સૃષ્ટિ એ ભગવાનમાં વિશ્વરૂપનો દેહ છે અને તેથી તેમાં અસંખ્ય ચહેરા, નેત્રો, મુખો, આકારો, રંગો તથા સ્વરૂપો સમાવિષ્ટ છે. માનવીય બુદ્ધિ કેવળ સમય, અવકાશ તથા સ્વરૂપના પરિણામમાં જ પદાર્થોને ગ્રહણ કરવાની આદત ધરાવે છે. ભગવાનના વિશ્વરૂપે સર્વ દિશાઓમાં અવકાશ અને સમયની સીમાઓથી અતિ અસાધારણ આશ્ચર્યો, અદ્ભુતતા તથા ચમત્કારો પ્રગટ કર્યા અને તેથી તેના માટે ઉચિત રીતે અદ્ભુત શબ્દનો પ્રયોગ થયો છે. જો સહસ્ત્ર સૂર્યો એક જ સમયે એક સાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહાસ્વરૂપના તેજની સમાનતા કરી શકે એમ નથી. સંજય હવે વિશ્વરૂપના તેજનું વર્ણન કરે છે. તેમના દેદીપ્યમાન પ્રકાશનો અણસાર આપવા માટે તેઓ તેમની તુલના એક સાથે એક સમયે મધ્ય અને ઝળહળતા સહસ્ત્ર સૂર્યો સાથે કરે છે. વાસ્તવમાં ભગવાનનું તેજ અસીમિત છે. તેને સૂર્યના તેજના ઉદાહરણથી પ્રમાણિત કરી શકાય નહીં, પરંતુ ઘણીવાર વક્તાઓ અપ્રગટ વિષયોનું વર્ણન પરિચિત અનુમાનો દ્વારા કરે છે. સહસ્ત્ર સૂર્યોની ઉપમા સંજયના બોધ જ્ઞાનને અભિવ્યક્ત કરે છે કે વિશ્વરૂપના તેજની સમતુલ્ય કશું નથી. ત્યાં અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એક સાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો છે. પશ્ચાત આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેના રૂવાડા ઊભા થઈ ગયા હતા એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. શ્વાસો રોકી દેનારા આ દ્રશ્ય જોઈને અતિ પૂજ્ય ભાવ સાથે અર્જુન વિસ્મયયુક્ત થઈને આવાક થઈ ગયો. આ દર્શનથી તેના હૃદયમાં ભક્તિયુક્ત આનંદનો આવેગ ઉત્પન્ન થયો, જેનાથી તેના હૃદયના તાર ઝણઝણી ઉઠ્યા. ભક્તિયુક્ત ઉર્મિઓથી જે ઉત્તેજનાનો અનુભવ થાય છે તે પ્રસંગોપાત શારીરિક હાવભાવમાં અભિવ્યક્તિ શોધી લે છે. ભક્તિ શાસ્ત્રો આવા 8 લક્ષણોનું વર્ણન કરે છે, જેને અષ્ટસાત્વિક ભાવ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાવ ભક્તોનું હૃદય જ્યારે ભક્તિથી રોમાંચિત થઈ જાય છે ત્યારે ક્યારેક પ્રગટ થાય છે. અર્જુને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, હું આપના શરીરમાં સર્વદેવોને તથા ભિન્ન જીવોના સમુદાયોને જોઉં છું. હું કમળ પુષ્પ પર બિરાજમાન બ્રહ્માને જોઉં છું. હું ભગવાન શિવજીને, સર્વ ઋષિ મુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું. અર્જુને જણાવ્યું કે તે સ્વર્ગીય લોકના દેવો સહિત ત્રણેય લોકોના અસંખ્ય જીવોને જોઈ રહ્યા છે. કમલાસનસ્થમ શબ્દનો ઉપયોગ બ્રહ્માજી માટે થયો છે, જેઓ બ્રહ્માંડના કમળ વલય પર બિરાજમાન રહે છે. ભગવાન શિવ, વિશ્વામિત્ર સમાન ઋષિઓ તથા વાસુકી સમાન સર્પો આ સર્વ વિશ્વરૂપમાં દર્શમાન થાય છે. હે જગન્નાથ, હે વિશ્વેશ્વર, હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપના અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે. હું આપમાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી. અર્જુન 2 સંબોધનોનો પ્રયોગ કરે છે: વિશ્વેશ્વર અર્થાત બ્રહ્માંડના નિયંતા અને વિશ્વરૂપ અર્થાત બ્રહ્માંડ સ્વરૂપ. અર્જુને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, આ બ્રહ્માંડ એ આપની અભિવ્યક્તિ સિવાય કંઈ નથી. આપ પરમ સ્વામી છો. આગળ તે આ સ્વરૂપની વિશાળતાની જે અનુભૂતિ કરી રહ્યો છે તેની અભિવ્યક્તિ કરતા કહે છે કે તે જે પણ દિશામાંથી જોવે છે ત્યાં તેને શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો કોઈ અંત મળતો નથી. જ્યારે તે આદિની શોધ કરે છે તો તે શોધવા માટે અસમર્થ છે. અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ
તેજના ધામ સમાન સર્વત્ર દેદીપ્યમાન આપના સ્વરૂપના હું દર્શન કરું છું. આપના અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે. પ્રાકૃત આંખોથી કોઈ પણ અતિ પ્રકાશિત પદાર્થને જોઈને અંધાપો આવી જાય છે. અર્જુનની સમક્ષ સહસ્ત્ર પ્રજ્વલિત સૂર્યોથી અધિક તેજસ્વી રૂપ હતું. જેમ પ્રકારે સૂર્યપ્રકાશ આંખોને આંજી દે છે, તેમ વિશ્વરૂપ નેત્રો માટે અત્યંત તેજસ્વી હતું. તે આ વિશ્વરૂપનું દર્શન કરી શક્યો કારણ કે તેણે ભગવાન પાસેથી દિવ્ય નેત્રો પ્રાપ્ત કર્યા હતા. હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સર્જનનો આધાર છો. આપ સનાતન ધર્મના શાશ્વત રક્ષક છો. તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો. આપ આદિ મધ્ય અથવા અંતથી રહિત છો. આપની શક્તિની કોઈ સીમા નથી. આપની પૂજાઓ અનંત છે. સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વજીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકને ભયથી કાપતો જોઉં છું. સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. અર્જુન અહીં શ્રી કૃષ્ણનું કાળ સ્વરૂપ જોઈ રહ્યો છે. અર્થાત તેણે ભગવાનને સર્વભક્ષી કાળ સ્વરૂપે જોયા. સમયની આક્રમક કુચ સ્વર્ગીય દેવતાઓ સાથે અનેક મહાન વિભૂતિઓનું ભક્ષણ કરે છે. અર્જુન તેમને ભગવાનના કાળરૂપના આજ્ઞાકારી બની હાથ જોડીને વિશ્વરૂપમાં પ્રવેશ કરતા જોવે છે. તે જ સમયે તે મહર્ષિઓના તથા સિદ્ધજનોને તેમના વિચાર, વાણી અને વર્તનથી ભગવાનની સ્તુતિ કરતા જોવે છે. રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવ, અશ્વિની કુમારો, મરુતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે. આ સર્વ વિભૂતિઓ ભગવાનની શક્તિથી તેમના સ્થાન પ્રાપ્ત કરે છે તથા તેઓ સૃષ્ટિના નિયમોને માન આપીને તેમના ઉત્તરદાયિત્વનું પાલન કરે છે. આ પ્રમાણે તેઓ આશ્ચર્ય સાથે ભગવાનના વિશ્વરૂપનું દર્શન કરે છે. તેઓ અહીં ઉલ્લેખ થયો છે. હે સર્વશક્તિમાન ભગવાન, આપના આ અનેક નેત્રો, બાહુઓ, જાંઘો, ચરણો, ઉદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ રૂપને જોઈને સર્વલોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું. હે ભગવાન વિષ્ણુ, આપનો ગગનસ્પર્શી અનેક વર્ણોથી જ્યોતિર્મય વિસ્ફારિત મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાપી રહ્યું છે. મેં મારી સમગ્ર દઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે. ભગવાનના વિશ્વરૂપના દર્શનથી અર્જુનના ભગવાન સાથેના સંબંધના સ્વરૂપમાં પરિવર્તન આવી ગયું. પૂર્વે તે તેમને એક અંતરંગ મિત્ર માનતો હતો અને ધનિષ્ઠ મિત્ર તરીકે એ જ પ્રમાણે વ્યવહાર કરતો હતો. તે આંતરિક રીતે જાગૃત હતો કે શ્રી કૃષ્ણ ભગવાન છે, પરંતુ તેના હૃદયમાં ઉભરાતા પ્રેમને કારણે શ્રી કૃષ્ણની સર્વશક્તિમાનતાનું વિસ્મરણ થઈ જતું. તેને કેવળ એટલું જ સ્મરણ રહેતું કે તેના મિત્ર શ્રી કૃષ્ણને વિશ્વની પ્રત્યેક વસ્તુની તુલનામાં અધિક પ્રેમ કરે છે. આપના
પ્રલયાગ્નિ સમોન મુખને અને વિકરાળ દાંતોને જોઈને હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે. હે દેવાધિદેવ, આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો, કૃપા કરીને મારા પર દયા કરો. અર્જુન જે વિશ્વરૂપનું દર્શન કરે છે તે શ્રી કૃષ્ણની વિભૂતિનો કેવળ અન્ય ભાગ છે અને તે તેમનાથી અભિન્ન છે. અને છતાં એના દર્શનથી અર્જુન શ્રી કૃષ્ણ પ્રત્યે મિત્રતાની જે અનુભૂતિ પૂર્વે કરતો હતો તે સુકાઈ ગઈ અને તેનું સ્થાન ભયે લઈ લીધું. ભગવાનના અનેક અદ્ભુત અને આશ્ચર્યકારક ભયંકર પ્રાગટ્યો જોઈને અર્જુન હવે ભયભીત થઈ ગયો છે અને તેને એમ લાગે છે કે શ્રી કૃષ્ણ તેના પર ક્રોધિત છે. તેથી તે દયાની પ્રાર્થના કરી રહ્યો છે. હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણવ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતા જોઉં છું. આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાક મસ્તકના ચૂર્ણ થતા જોઉં છું. જે પ્રમાણે નદીના અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. જેમ પતંગિયા તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ઘસી જાય છે, તેમ આ મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે. યુદ્ધમાં અનેક ઉમદા રાજાઓ અને યોદ્ધાઓ જેઓ તેમના ઉત્તરદાયિત્વ તરીકે લડીને રણભૂમિમાં પોતાના પ્રાણ ત્યાગતા હતા, અર્જુન તેમની તુલના સમુદ્રમાં સ્વેચ્છાથી વિલીન થતા નદીના તરંગો સાથે કરે છે. અન્ય અનેક એવા પણ હતા જેઓ લોભ અને સ્વાર્થ માટે લડતા હતા. અર્જુન તેમની તુલના ભસ્મ કરી દેતી અગ્નિમાં લાલચને કારણે ભસ્મ થતા અજ્ઞાનવશ પતંગિયા સાથે કરે છે. પરંતુ બંને સ્થિતિમાં તેઓ તીવ્ર ગતિથી તેમના નિકટવર્તી મૃત્યુ તરફ કૂચ કરી રહ્યા છે. આપની જ્વલંત જીવાથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓના સમુદાયોને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખ દ્વારા તેમને ભક્ષી રહ્યા છો. હે વિષ્ણુ, આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજના પ્રચંડ સર્વવ્યાપ્ત કિરણોથી દચાડી રહ્યા છો. ભગવાન સમગ્ર જગતની સર્જન, પાલન તથા સંહારથી પ્રતિભાવંત શક્તિઓ દ્વારા નિયંત્રિત કરે છે. વર્તમાનમાં તેઓ અર્જુન દ્વારા સર્વપક્ષી સ્વરૂપમાં દૃશ્યમાન છે. જેઓ તેના મિત્રો અને સાથીઓને સર્વ દિશામાં ગળી રહ્યા છે, ભગવાનના વિશ્વરૂપમાં ભવિષ્યની નિશ્ચિત ઘટનાઓના આભાસને જોતા અર્જુન તોળાઈ રહેલા યુદ્ધમાં તેના શત્રુઓનો સમૂળગો નાશ થતા જોવે છે. તે તેના ઘણા સાથીઓને પણ મૃત્યુની પકડમાં જોવે છે. આ અદ્ભુતતાને જોઈને સ્તબ્ધ થઈને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને આગામી શ્લોકમાં પ્રાર્થના કરે છે. આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો. જે દેવોના ભગવાન, હું આપને નમન કરું છું. કૃપા કરીને આપો મારા પર આપની કરુણા વર્ષા કરો. આપ જેઓ સર્વ સર્જનથી પૂર્વે પણ વિદ્યમાન હતા, તેવા આપને હું જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી. પૂર્વે અર્જુને વિશ્વરૂપના દર્શન કરવા માટે પ્રાર્થના કરી હતી. જ્યારે શ્રી કૃષ્ણે તેનું દર્શન કરાવ્યું ત્યારે અર્જુન વિક્ષિપ્ત અને પ્રક્ષુબ્ધ થઈ ગયો. લગભગ અકલ્પનીય વૈશ્વિક ભવ્યતાના સાક્ષી બનીને હવે અર્જુન ભગવાનની પ્રકૃતિ તથા પ્રયોજનની અતરંગતા જાણવા માંગે છે. એથી એમ પ્રશ્ન પૂછે છે કે આપ કોણ છો અને આપનું પ્રયોજન શું છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું પ્રલયનું મૂળ કારણ મહાકાળ છું. જે સર્વ વિશ્વોનો નાશ કરવા આવે છે, તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે. તેથી ઉઠ અને કીર્તિ પ્રાપ્ત કર. તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર
અને સમૃદ્ધ શાસનનો આનંદ લે. હે સવ્યસાચી, આ યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત માત્ર છે. શ્રી કૃષ્ણે અર્જુન સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે કૌરવોનો નાશ થવો જોઈએ અને પાંડવો દ્વારા ધર્મની સંહિતા અનુસાર હસ્તિનાપુરનું સંચાલન થવું જોઈએ. તેમણે પહેલાંથી જ યુદ્ધના પરિણામ સ્વરૂપે અધર્મનો વિનાશ તથા ધર્મનો વિજય સુનિશ્ચિત કરી લીધો હતો. વિશ્વના કલ્યાણ માટેની તેમની ભવ્ય યોજનાને કોઈ પણ સાધન દ્વારા ટાળી શકાય નહીં. હવે તેઓ અર્જુનને જણાવે છે કે તેઓ તેને નિમિત્ત માત્ર અર્થાત તેમના કાર્યનું કેવળ માધ્યમ બનાવવા ઈચ્છે છે. ભગવાનને તેમના કાર્યની પૂર્તિ માટે મનુષ્યની સહાયની આવશ્યકતા નથી, પરંતુ ભગવાનની ઈચ્છા પૂર્તિ માટે કાર્ય કરીને મનુષ્ય શાશ્વત કલ્યાણ પ્રાપ્ત કરે છે. આપણા જીવન પથ પર ભગવાનના સુખ અર્થે કંઈક કાર્ય નિષ્પન્ન કરવાનો અવસર પ્રાપ્ત થવો એ અતિ વિશેષ આશીર્વાદ છે. આ અવસરોને સ્વીકારીને આપણે તેમની વિશેષ કૃપાને આકર્ષિત કરીએ છીએ તથા ભગવાનના દાસ તરીકેનું નિત્ય સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા છે. તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર, કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ. કૌરવના પક્ષના અનેક યોદ્ધાઓ અત્યાર સુધી યુદ્ધમાં અપરાજિત થઈ રહ્યા હતા. જયદ્રથને વરદાન હતું કે જે તેના મસ્તિષ્કને ભૂમિ પર પાડવા માટેનું કારણ બનશે. તેનું પોતાનું મસ્તક શીઘ્રતાથી ફાટીને કટકા થઈ જશે. કર્ણ પાસે ઇન્દ્રે પ્રદાન કરેલું શક્તિ નામનું વિશેષ શસ્ત્ર હતું, જે તેની વિપરીત કોઈનો પણ વધ કરવા સમર્થ હતું, પરંતુ તેનો ઉપયોગ કેવળ એક જ વાર થઈ શકે એમ હતો અને તેથી જ કર્ણએ તેને અર્જુનનું વેર વાળવા સુરક્ષિત રાખ્યું હતું. દ્રોણાચાર્યને સર્વશસ્ત્રોનું જ્ઞાન હતું અને તેમને કેવી રીતે બિનપ્રભાવી કરવું તેનું કૌશલ્ય પરશુરામ પાસેથી પ્રાપ્ત થયું હતું, જેઓ સ્વયં ભગવાનના અવતાર હતા. ભીષ્મને વરદાન પ્રાપ્ત હતું કે તે જ્યારે પણ મૃત્યુ ઈચ્છા કરશે ત્યારે જ મૃત્યુ પામશે. જ્યારે તેમની ઈચ્છા હશે અને છતાં જો ભગવાન યુદ્ધમાં તેનું મૃત્યુ ઈચ્છે તો તેમને કોઈ ન બચાવી શકે. સંજયે કહ્યું કે કેશવના આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો. બંને હાથ જોડીને શ્રી કૃષ્ણને નતમસ્તક થઈને ભયુક્ત ભાવનાઓથી ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. અહીં અર્જુનને કિરીટ, મુકુટધારી કહીને સંબોધન થયું છે. એક સમયે તેણે બે અસુરોનો વધ કરવામાં ઇન્દ્રને સહાય કરી હતી. તેથી પ્રસન્ન થઈને ઇન્દ્રે તેના મસ્તક ઉપર ઝળહળતો મુંગટ ઉપહાર તરીકે આપ્યો હતો. આ શ્લોકમાં સંજય અર્જુનના મસ્તક ઉપરના મુકુટનો સંદર્ભ આપે છે, પરંતુ મુકુટ એ રાજ સન્માનનું પ્રતીક પણ છે. સંજય હેતુપૂર્વક આ શબ્દનો ઉપયોગ કરીને વૃદ્ધ રાજા ધૃતરાષ્ટ્રને સંકેત આપે છે કે આસન્ન યુદ્ધમાં તેના પુત્રો કૌરવો પાંડવો સામે આ સિંહાસન ગુમાવી દેશે. અર્જુને કહ્યું કે હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમા ગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરક્ત થાય છે. અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતોનો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે. તે ઉચિત જ છે. એ મહાત્મા, જે બ્રહ્મા આદિ સ્રષ્ટાથી પણ મહાન છે, તેવા આપને શા માટે તેઓ પ્રણામ ન કરે? હે અનંત, હે દેવતાઓના ભગવાન, હે બ્રહ્માંડનો આશ્રય, આપ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો. અર્જુન વિશેષ ઉલ્લેખ કરતા કહે છે કે શ્રી કૃષ્ણ દ્વિતીય સર્જક બ્રહ્મા કરતાં પણ મહાન છે, કારણ કે બ્રહ્માંડના બ્રહ્મા સર્વાધિક વરિષ્ઠ છે.
સર્વ પ્રાણીઓ બ્રહ્માની સંતતિ છે અથવા તો તેમની સંતતિના વંશજ છે. આમ છતાં બ્રહ્મા પોતે ભગવાન વિષ્ણુ જે શ્રી કૃષ્ણનો વિસ્તરાણ છે તેમની નાભીમાંથી ખીલેલા કમળમાંથી જન્મ્યા છે. તેથી જો બ્રહ્મા સંસારના સર્વાધિક વરિષ્ઠ પ્રપિતામહ છે તો શ્રી કૃષ્ણ બ્રહ્માના પિતામહ છે. તેથી એ ઉચિત છે કે બ્રહ્મા તેમને પ્રણામ કરે છે. આપ આદ્ય પરમેશ્વર તથા સનાતન દિવ્ય વિભૂતિ છો. આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞાતા અને સર્વજ્ઞેય બંને છો. આપ પરમધામ છો. હે અનંત રૂપો ધારણ કરનારા એકમાત્ર આપ સમગ્ર બ્રહ્માંડના વ્યાપ્ત છો. આપ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ તથા ચંદ્ર છો. આપ સર્જક બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પ્રપિતામહ છો. હું આપને મારા પુનઃ પુનઃ સહસ્ત્ર નમસ્કાર કરું છું. હે અનંત શક્તિઓના સ્વામી, આપને સન્મુખથી તથા પૃષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે. આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય ધરાવો છો તથા સર્વમાં વ્યાપ્ત છો અને અતઃ આપ બધું જ છો. અર્જુન શ્રી કૃષ્ણનું નિરંતર મહિમા ગાન કરતા ઘોષિત કરે છે કે તેઓ અનંત વીર્ય તથા અનંત વિક્રમ હશે. વિસ્મિત થઈને તે સર્વ દિશાઓમાંથી શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે અને પુનઃ પુનઃ ઉચ્ચારણ કરે છે, નમઃ નમઃ. હું આપને પુનઃ પુનઃ નમસ્કાર કરું છું. આપને મારા મિત્ર માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે મારા પ્રિય મિત્ર કહીને સંબોધ્યા છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને લાપરવાહી અને અનુચિત પ્રેમ દર્શાવ્યો છે. અને જો મૂર્ખામેથી મેં વિનોદમાં વિશ્રાંત સમયે સાથે બેઠા હોઈએ ત્યારે ભોજન સમયે એકાંતમાં અથવા અન્યની સમક્ષ આપનો અનાદાર કર્યો છે તો તે સર્વ અપરાધો માટે હું આપનું ક્ષમા પ્રાર્થી છું. આપ સંપૂર્ણ બ્રહ્માંડના ચર તથા અચર સર્વના પિતા છો. આપ સર્વોચ્ચિત પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુવર્ય છો. હે અતુલનીય શક્તિઓના સ્વામી, જ્યારે ત્રણેય લોકો આપની સમકક્ષ કોઈ નથી તો આપથી મહાન તો કોણ હોય? અર્જુન કહે છે કે શ્રી કૃષ્ણ શ્રેષ્ઠતમ તથા સર્વથા વરિષ્ઠ છે. પિતા પુત્રની તુલનામાં સદા વરિષ્ઠ હોય છે. શ્રી કૃષ્ણ પિતાઓના પણ પિતા છે. અસ્તિત્વમાં સર્વ પિતાઓના પિતા છે. એ જ પ્રમાણે તેઓ આધ્યાત્મિક ગુરુના પણ આધ્યાત્મિક ગુરુ છે. ઉપસ્થિત તથા સર્વ આધ્યાત્મિક ગુરુઓના પણ આધ્યાત્મિક ગુરુ છે. સર્વપ્રથમ આધ્યાત્મિક ગુરુ સ્રષ્ટા બ્રહ્મા હતા, જેમણે તેમના શિષ્યને જ્ઞાન પ્રદાન કર્યું અને તે રીતે ગુરુ શિષ્ય પરંપરા જળવાઈ રહી. તેથી હે પૂજનીય પ્રભુ, પૂર્ણ રીતે નતમસ્તક થઈને તથા સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા એક પુત્રને સહન કરે છે, એક મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને આપ અપરાધો મારા મને ક્ષમા કરો. પોતાના વ્યવહારને ભગવાન પ્રત્યે અપરાધ સમજીને અર્જુન તેની ક્ષમા યાચના કરે છે. શ્રી કૃષ્ણ સાથે આંતરક્રિયાના સમયે રમતા, ભોજન લેતા, ઉપહાસ કરતા, વાર્તાલાપ કરતા અને વિશ્રામ કરતા તેણે એક પરમ સર્વશક્તિમાન પ્રત્યે જે ઉચિત આદર દર્શાવવો જોઈએ તે દર્શાવ્યો નથી. પરંતુ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સાથે ઉચ્ચ કક્ષાની અંતરંગતા ધરાવતું હોય આવા ઉલ્લંઘન પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી. મેં પહેલાં કદાપી ન જોયેલા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું અને છતાં મારું મન ભયથી વિચલિત છે. હે દેવોના સ્વામી, હે બ્રહ્માંડોનું ધામ, કૃપા કરીને મારા પર દયા કરો અને પુનઃ મને આપનું પ્રસન્ન સ્વરૂપ દર્શાવો. હે સહસ્ત્ર હાથોવાળ,
યદ્યપિ આપ સર્વ સર્જનના મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું. ચતુર્ભુજ શ્રી કૃષ્ણે ભીમ, દ્રૌપદી તથા અન્યના કથનો સાંભળ્યા પશ્ચાત તેમણે તેમના મિત્ર અર્જુન સમક્ષ જોયું અને સ્મિત કર્યું. શ્રી કૃષ્ણને તેમના ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થવાની પ્રાર્થના કરીને અર્જુન એ પણ સુનિશ્ચિત કરે છે કે ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ તેમના દ્વિભુજ સ્વરૂપથી અભિન્ન છે. પરમાનંદ ભગવાન બોલ્યા કે અર્જુન, તારા પર પ્રસન્ન થઈને મારી યોગ માયા શક્તિથી મેં મારા દેદીપ્યમાન અનંત અને આદ્ય વિશ્વરૂપના દર્શન કરાવ્યા. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી. અર્જુન ભયભીત થઈ ગયો હતો અને વિશ્વરૂપ છુપાવી દેવા માટે વિનવણીઓ કરતો હોવાથી શ્રી કૃષ્ણ તેમને ભયભીત થવાની કોઈ આવશ્યકતા નથી એમ સમજાવીને શાંત કરે છે. એમણે દંડ સ્વરૂપે નહીં, પરંતુ અર્જુન પર અતિ પ્રસન્ન થઈને પોતાની કૃપા દ્વારા વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આ સ્વરૂપના દર્શન કરનાર અર્જુન સર્વપ્રથમ છે એમ કહીને તેઓ તેમની યુક્તિ પર ભાર મૂકીને દર્શાવે છે કે આ દર્શન કેટલા દુર્લભ છે. યદ્યપિ દુર્યોધન અને યશોદાને પણ વિશ્વરૂપની ઝાંખી કરાવવામાં આવી હતી, પરંતુ તેમાં આટલી તીવ્રતા, ગહનતા અને પરિણામ ન હતા. હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞ કરવાથી, ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી, ન તો કઠોર તપચર્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપી જોયું નથી જે તે જોયું છે. શ્રી કૃષ્ણ ઘોષણા કરે છે કે સર્વ પ્રયાસોની કોઈ પણ માત્રા વેદપાઠોનું અધ્યયન કે પછી કર્મકાંડોના અનુષ્ઠાનો, કઠોર તપચર્યાનું અનુસરણ, અન્નનો નિગ્રહ કે દાનના ઉદાર કરવું ભગવાનના વિશ્વ સ્વરૂપના દર્શન કરવા માટે પર્યાપ્ત નથી. તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રચંડ સીતે પુનઃ મને મારા સાકાર સ્વરૂપમાં જો. શ્રી કૃષ્ણ અર્જુનને નિરંતર શાંત પાડતા કહે છે કે ભયભીત થવાને બદલે તેણે વિશ્વરૂપના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે માટે ધન્યતા અનુભવવી જોઈએ. આગળ તેઓ અર્જુનને કહે છે કે તેમના સાકાર સ્વરૂપને જો અને ભયથી મુક્ત થા. સંજયે કહ્યું, આ પ્રમાણે બોલીને વાસુદેવના કરુણાનિધાન પુત્રે પુનઃ તેમનું અંગત સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પુનઃ તેમનું સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રી કૃષ્ણે તેમના વિશ્વરૂપના દર્શનને છુપાવીને અર્જુન સમક્ષ ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું, જે સોવર્ણ મુકુટ, સુદર્શન, ગદા તથા કમળ પુષ્પથી વિભૂષિત હતું, જે સર્વ દિવ્ય ઐશ્વર્યો, પ્રભુતા, સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તાનો પુંજ હતો. શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપ તેમના પ્રત્યે કોઈ રાજ્યના નાગરિકોને તેમના રાજા પ્રત્યે હોય છે તેવા ભય અને સન્માનના ભાવ જાગૃત કરનારું હતું. પરંતુ અર્જુન શ્રી કૃષ્ણનો મિત્ર હતો અને ભય તથા સન્માનના ભાવથી યુક્ત ભક્તિ તેને કદાપી સંતુષ્ટ કરી શકે તેમ ન હતી. તે શ્રી કૃષ્ણ સાથે રમ્યો હતો, ભોજન કર્યું હતું, પોતાની ગુપ્ત વાતો કરી હતી તથા પ્રેમયુક્ત અંગત ક્ષણો સાથે વિતાવી હતી. અર્જુને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, આપનું સૌમ્ય દ્વિભુજ રૂપને જોઈને મેં મારી સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરી છે તથા મારું મન સામાન્ય અવસ્થામાં પુનઃ સ્થાપિત થયું છે. શ્રી કૃષ્ણને તેમના સૌમ્ય દ્વિભુજ રૂપમાં જોઈને અર્જુનની સખ્ય ભાવની ભાવનાઓ પુનઃ પુષ્ટ અને દંડ થાય છે. આ પ્રમાણે અર્જુન કહે છે કે તેમણે તેની સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરીને સાધારણ અવસ્થા પ્રાપ્ત કરી છે. પૂર્વે શ્રી કૃષ્ણની પાંડવો સાથેની લીલાઓ જોઈને દેવર્ષિ નારદે અર્જુનના જ્યેષ્ઠ ભ્રાતા રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું
કે ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યન. શ્રી કૃષ્ણ આપના નિવાસ સ્થાનમાં નિવાસ કરે છે અને આપના બંધુ બનીને જીવે છે. આપ અર્જુનને ભગવાન સાથે બધુ અને મિત્ર તરીકે વ્યવહાર કરવાની આદતનું સૌભાગ્ય પ્રાપ્ત હતું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેના દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોના અધ્યયનથી કે ન તો તપ, દાન કે હોમ હવનથી પણ જોઈ શકાય. ભગવાનને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા કે બુદ્ધિ દ્વારા જાણી શકતા નથી, કે ન તો તેમને વિવિધ પ્રકારના ઉપદેશોનું શ્રવણ કરીને જાણી શકાય છે. જો આમાંથી કોઈ પણ સાધન દ્વારા ભગવાનને તેમના સાકાર સ્વરૂપમાં જાણી શકાતા નથી, તો તેમને આ સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકાય? તેઓ હવે આ રહસ્ય ઉદ્ઘાટન કરે છે. હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે મારી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને હે પરંતપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે. જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિતપણે મને પામે છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.